ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ શાંત થવાનું નામ જ નથી લેતો। આજે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં વિધાનસભા 69માં કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ ઉદ્ઘાટન પ્રસંગે વિરોધ કરવા માટે ક્ષત્રિય સમાજના બહેનો દોડી જતા પોલીસ અને ક્ષત્રિય સમાજના બહેનો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું। શહેરના 150 ફૂટ રિંગ રોડ શીતલ પાર્કથી ક્ષત્રિય સમાજના બહેનો પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરવા માટે પોલીસને ચકમો આપીને કાર્યકર્તા સંમેલન સ્થળ સુધી પહોંચી ગયા હતા, જ્યાં ઉપસ્થિત મહિલા પોલીસ ફોર્સ અને ક્ષત્રિય સમાજના બહેનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। ક્ષત્રિય સમાજના બહેનો રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા કાર્યક્રમ સ્થળે જવાની જીદ સાથે આક્રમક બનતા મહિલા પોલીસે વિરોધ કરી રહેલા તમામ મહિલા કાર્યકરોની અટકાયત કરી તેને પોલીસની બોગીમાં ભર્યા હતા। સાથે જ તેમની વિરુદ્ધ અટકાયતી પગલાઓ પણ લીધા હતા। ઉલ્લેખનીય છે કે ક્ષત્રિય સમાજના મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન અને કાર્યક્રમોને પગલે તેમને નજરકેદ રાખવા સહિતના પગલાં પોલીસ દ્વારા લેવામાં આવ્યા હતા। આજે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાનો કાર્યક્રમ હોય તે સ્થળે ભારે બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને વિરોધ કરવા આવનાર તમામની સામે કાર્યવાહી કરી અટકાયતી પગલાંની તૈયારી પણ પોલીસે કરી હતી। આ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જે પ્રકારે ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે, એટલા જ પ્રકારે મહિલા પોલીસ પણ સજ્જ બનીને વિરોધ કરી રહેલા મહિલાઓની સામે કાર્યવાહી કરી રહી છે અને તમામ મહિલા કાર્યકરોની અટકાયત કરી તેને પોલીસની બોગીમાં બેસાડી રહી છે।